જય હિન્દ મિત્રો, પરીક્ષા વગર કાયમી ભરતી ઉપર આજના વિડીયોમાં આપણે વાત કરીશું હિંમતનગર નગરપાલિકા ભરતી 2025 વિશે વધુ માહિતી જાણીએ આપણે આગળ। હિંમતનગર તાલુકા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જુનિયર ક્લાર્ક, ફાયરમેન, વોર્ડ ઓફિસર અને મુખ્ય આગ નિવારણ અધિકારીની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે। આ ભરતી માટે ઓફલાઈન અરજી પ્રક્રિયા રાખવામાં આવી છે, જે જાહેરાત થયા પછીના 30 દિવસ સુધીમાં તમારે ઓફલાઈન અરજી પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે। ટોટલ 25 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। અરજી કરવાની રીત ઓફલાઈન રહેશે। પગાર ધોરણમાં પોસ્ટ મુજબ પગાર ધોરણ રહેશે, જે 21,000થી લઈને 26,000 સુધી રહેશે। કયા પોસ્ટ ઉપર કેટલી ભરતી જાહેર કરવામાં આવી છે તેમજ શૈક્ષણિક લાયકાત સાથેની દરેક માહિતી તમને સ્ક્રીન ઉપર જોવા મળી જ રહેશે, જે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક, ફાયરમેન, ટેકનિકલ ડ્રાફ્ટમેન એમના માટે ગ્રેજ્યુએટ પ્લસ કોમ્પ્યુટર ડિપ્લોમા એટલે કે CCC પાસ હોવું જરૂરી છે। વોર્ડ ઓફિસરમાં લાયક વોર્ડ મેન ટેસ્ટ પાસ કરેલી હોવી જોઈએ। ટેકનિકલ ઓફિસર માટે ધોરણ 10 પાસ પ્લસ ITI ઇલેક્ટ્રિશિયન। મુખ્ય આગ નિવારણ અધિકારી માટે ધોરણ 10 પાસ પ્લસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાયર એન્જિનિયર કરેલું હોવું જરૂરી છે। એપ્લિકેશન સ્ટાર્ટિંગ ડેટ 27 માર્ચ 2025થી લઈને 30 દિવસ સુધી તમે આ ફોર્મ પોસ્ટ દ્વારા રજિસ્ટર ED દ્વારા તમે પોસ્ટ કરી શકો છો। ફોર્મ કેવી રીતે ભરવું? તો જાહેરાત પ્રસિદ્ધ થયાના 30 દિવસની અંદર રજિસ્ટર ED અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા તમારે મોકલવાની રહેશે। ત્યાર પછી આવેલી અરજી તેમજ એક કવરમાં 2 અરજી મોકલેલી હશે તો તે અરજી રદપાત્ર ગણાશે। આ જાહેરાત પ્રસિદ્ધ થયાના અગાઉથી અરજીઓ તથા નિયમિત સમય મર્યાદા બાદ આવેલી અરજી તેમજ અપૂરતા વિગતો દર્શાવતી અરજીઓને માન્ય ગણવામાં આવશે નહીં। અરજી મોકલવાનું સરનામું સ્ક્રીન ઉપર તમે જોઈ જ રહ્યા છો। તમને સ્ક્રીન ઉપર અરજી મોકલવાનું સરનામું આપેલું છે। નિયત નમૂના અરજી ફોર્મ નગરપાલિકા કચેરીના મહેકમ શાખામાંથી વિનામૂલ્યે મેળવવાની રહેશે, તેમજ નગર વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો। તો જરૂરી ઉમેદવારો સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરજો।